નમસ્કાર મિત્રો, બિલ્ડિંગ પ્લાનિંગ આઈડિયા ચેનલમાં આપ સર્વેનું સ્વાગત છે. આજે આપણે માપસૂત્ર વિશે વાત કરવાના છીએ. એક તરફ સીધા લેવાતા માપને લંબાઈ કહેવામાં આવે છે. લંબાઈના જુદા જુદા એકમોમાં ફેરવણી કરવા માટે અલગ અલગ સૂત્રો દ્વારા એમની ફેરવણી કરી શકાય છે. આ માહિતી આપને સામાન્ય વ્યવહારમાં વિદ્યાર્થીઓ, કારીગર, ખેડૂત, દરેક વ્યક્તિ, એન્જિનિયર હોય કે પછી સામાન્ય વ્યક્તિ હોય, દરેકને પોતાના વ્યવહારિક કામોમાં ઉપયોગી થશે. લંબાઈના માપસૂત્ર કોઈ પણ લંબાઈને બીજા એક એકમમાં માપેલી હોય અને બીજા એકમમાં ફેરવવાની રહેતી હોય ત્યારે જે સૂત્ર લાગુ પડે તેને લંબાઈનું માપસૂત્ર કહેવામાં આવે છે. 1 ફૂટ 1 ફૂટના મીટરમાં ફેરવીએ તો 0.3048 મીટર થાય. 1 ફૂટ એટલે 12 ઇંચ થાય. 1 ફૂટ એટલે 30.48 સેન્ટીમીટર થાય. એવી જ રીતે હવે 1 ઇંચ માટે જોઈએ તો 1 ઇંચ એટલે 2.54 સેન્ટીમીટર એટલે કે 25.40 મિલીમીટર થાય છે. 1 સેન્ટીમીટર એટલે 0.01 મીટર. 1 સેન્ટીમીટર એટલે 0.0328 ફૂટ અને 1 સેન્ટીમીટર એટલે 10 મિલીમીટર થાય છે. એક ફેધમ એટલે 6 ફૂટ થાય છે. એક ફેધમ એટલે 1.8288 મીટર થાય છે. મિત્રો, આપે અત્યાર સુધીમાં જો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી ન હોય તો સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકોન દબાવજો, જેથી આપને દરેક માહિતીના અપડેટ મળી રહે અને અગાઉ પણ ચેનલમાં રજૂ કરેલ માહિતી તમે ગમે ત્યારે જોઈ શકશો. હવે 1 કિલોમીટરની વાત કરીએ કે 1 કિલોમીટર એટલે 1000 મીટર. 1 કિલોમીટર એટલે 0.6214 માઇલ. 1 કિલોમીટર એટલે 3280.84 ફૂટ અને 1 કિલોમીટર એટલે 1093.61 વાર થાય છે. એ જ રીતે 1 નોટિકલ માઇલ એટલે 1852 મીટર. 10 સેન્ટીમીટર બરાબર 1 ડેસીમીટર. 10 ડેસીમીટર એટલે કે 1 મીટર. 10 મીટર એટલે 1 ડેકામીટર. 10 ડેકામીટર એટલે 1 હેક્ટોમીટર. 10 હેક્ટોમીટર એટલે 1 કિલોમીટર થાય છે. એવી જ રીતે હવે આપણે 1 મીટર વિશે જાણશું. 1 મીટર એટલે 3.2808 ફૂટ. 1 મીટર એટલે 100 સેન્ટીમીટર. 1 મીટર એટલે 39.37 ઇંચ. 1 મીટર એટલે 1.0936 વાર. 1 મીટર એટલે 1000 મિલીમીટર અને 1 મીટર એટલે 10 ડેસીમીટર. હવે એક વારની વાત કરીએ તો એક વાર એટલે 3 ફૂટ થાય. એક વાર એટલે 0.9144 મીટર થાય. એક વાર એટલે 36 ઇંચ થાય અને એક વાર એટલે 91.44 સેન્ટીમીટર થાય. હવે એ જ રીતે ફરલાંગ માટે જોઈએ તો એક ફરલાંગ એટલે 660 ફૂટ થાય. એક ફરલાંગ એટલે 201.168 મીટર થાય અને એક ફરલાંગ એટલે 220 વાર થાય. હવે 1 માઇલ માટે જોઈએ તો 1 માઇલ એટલે 1.6093 કિલોમીટર થાય. 1 માઇલ એટલે 1760 વાર થાય અને 1 માઇલ એટલે 1609.34 મીટર થાય. 1 મિલીમીટર માટે જોઈએ તો 1 મિલીમીટર બરાબર 0.03937 ઇંચ. 1 મિલીમીટર એટલે 0.1 સેન્ટીમીટર અને 1 મિલીમીટર એટલે 0.61 મીટર થાય છે. હવે પહેલાંના વખતમાં વપરાતી એક કડી એટલે કે ગજ, એમના માપમાં જોઈએ તો એક કડી બરાબર 2 ફૂટ થાય છે. એક કડી એટલે 0.61 મીટર થાય છે અને એક કડી એટલે 1 ગજ થાય છે. હવે એક સાંકળ એટલે 16 કડી થાય. 16 કડી મળી અને એક સાંકળ બને છે. હવે એક સાંકળ એટલે 10.06 મીટર થાય છે અને એક સાંકળ એટલે 33 ફૂટ થાય છે. આ રીતે આપણે લંબાઈના એકમ માટે જુદા જુદા માપસૂત્ર વિશે જાણ્યું.
હવે બિલ્ડિંગ પ્લાનિંગ આઈડિયા દ્વારા અત્યાર સુધીમાં આપને રમતના મેદાનો, સિમેન્ટ, સ્લેબ, ચણતર, દિવાલ, સ્લેબમાં આવતો ભેજ, લોખંડ, ઔદ્યોગિક એકમો, બેડરૂમ, ઘર મંદિર, રસોઈ, ફ્લેટ વગેરે તેમજ જમીનના જુદા જુદા આકાર, જમીનના જુદા જુદા પ્રકાર, વાસ્તુશાસ્ત્ર વિશે, દિશાઓ વિશે, રસ્તાઓ વિશે દરેક પ્રકારનું જ્ઞાન જુદા જુદા સ્વરૂપે આપવામાં આવેલું છે. તો આપ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને આ માહિતીઓ જોઈ શકો છો. એટલે જો માહિતી સારી લાગી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને મિત્રોને શેર કરજો. હવે આવી જ બીજી માહિતી સાથે ફરી મળીશું. બાય બાય.